Very good morning, students. Today is the first online lecture of Microsoft Access 2007. As you all know, this time the subject is practical. So, just like in classroom, we have to learn through practicals. મીન્સ કે અહીંયા હવે સ્લાઇડ્સ ને એવું નહીં આવે, પણ વર્ડ અને એક્સેલના જે ડેમો લેક્ચર્સ લાસ્ટ સેમેસ્ટરમાં લીધેલા હતા, ઇન ધ સેમ વે હું એક્સેસ જે છે એ ઓપરેટ કરતી જઈશ અને તમારે પ્રેક્ટિકલી એમાં શું થઈ રહ્યું છે એ જોવાનું છે. ગર્લ્સ, ડોન્ટ વરી અબાઉટ થિયરીનું પૂરેપૂરું ગાઈડન્સ આપવામાં આવશે, ક્વેશ્ચન આન્સર સોલ્વ કરાવવામાં આવશે, પણ અત્યારે એની જરૂર નથી. બધાને ખ્યાલ છે કે 10 એપ્રિલ સુધી જ અત્યારે આપણે ઓનલાઈન સેશન લેવાના છે. 10 એપ્રિલે શું થવાનું છે એની તમને કે મને કોઈને ખબર નથી. એટલે જો પાછું ઓફલાઈન લેક્ચર ટીચિંગ સ્ટાર્ટ કરવાની પરમિશન આપે તો આપણે ક્લાસરૂમમાં જ થિયરી કરી શકીએ, જે કાંઈ પણ ડિસ્કશન છે ક્વેશ્ચન આન્સરનું. એટલે અત્યારે ગર્લ્સ આ જે ઓનલાઈન સેશન્સ ચાલવાના છે એટલીસ્ટ 10 એપ્રિલ સુધી, એમાં આપણે પ્રેક્ટિકલ જ કવર કરશું. એટલે પ્રેક્ટિકલ કવર કરવાનું મિનિંગ એ છે કે જે વસ્તુ હું અહીંયા એક્સેસમાં ઓપરેટ કરીશ, ધારો કે ટેબલ બનાવ્યું ફોર એક્ઝામ્પલ, કે ક્વેરી બનાવી, કે રિલેશનશિપ કરી, તો એ બધું થિયરીમાં પૂછાય જ છે. આઈ રિપીટ કે જે કંઈ પણ પ્રેક્ટિકલમાં કરાવવામાં આવશે એ આખો સબ્જેક્ટ એને રિલેટેડ બધું જ થિયરીમાં પૂછાશે. થિયરીના જે ક્વેશ્ચન્સ હશે એ જે પ્રેક્ટિકલ ભણશો અહીંયા આ ઓનલાઈન લેક્ચર્સમાં એમાંથી જ આવશે, પણ તમને થિયરીમાં એના આન્સર લખતા આવડવા જોઈએ. હવે એ આન્સર કેમ લખવા અને બુકમાં કઈ જગ્યાએ કોનો આન્સર આપેલો છે એને રિલેટેડ ગાઈડન્સ મારે તમને આપવાનું થશે, પણ એને બહુ જ વાર છે, ખૂબ વાર છે. આઈ હોપ કે એ પહેલાં તો આપણે ફિઝિકલી મળવાનું થાય જ. પાછું આપણે બધા જ એવી આશા રાખીએ કે ફરી પાછું આપણે જે ઓફલાઈન ટીચિંગ છે એ ચાલુ કરવાની પરમિશન મળે. કોરોના જે છે એનું થોડું જે સ્પ્રેડ થાય છે એ ઘટતું જાય તો આપણે લોકોને ફરીથી જે છે એ કોલેજ રેગ્યુલર શરૂ કરવાની પરમિશન આપે. એ થઈ વાત ગવર્મેન્ટની અને કોલેજની. આપણે અત્યારે શું છે તો કે અત્યારે ઓનલાઈન લેક્ચર્સ છે અને આપણે સબ્જેક્ટ કયો આવે છે, માઇક્રોસોફ્ટ એક્સેસ 2007. તો અત્યારે આપણે એના ઉપર જ ફોકસ કરવાનું છે કે એક્સેસ જે છે એ ઓનલાઈન લેક્ચરમાં કેવી રીતે ભણવું. અને મારે એવી ટ્રાય કરવાની છે મેક્સિમમ કે તમને ઇન્ટરેસ્ટિંગ પણ લાગે અને વ્યવસ્થિત સમજાય એ રીતે હું મારા જે ઓનલાઈન લેક્ચર્સ છે એ રેકોર્ડ કરીને મૂકું. ફાઇન. બીજું કાંઈ આપણે તમે કે હું અત્યારે કંઈ જ વિચારતા નથી. મારે વ્યવસ્થિત એકદમ સરસ જેમ સ્ટેપ બાય સ્ટેપ ક્લાસમાં કરવાનું હોય એવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા બધી જ પ્રોસેસ કરવાની થશે. ઓકે, આમ તો તમને બેનિફિટ થશે કે આ જે બધું રેકોર્ડિંગ થઈ જશે, એટલે તમે કદાચ લખ્યું ન હોય તો એ વિડીયો મારો જુઓ અને પોઝ કરીને તમે પ્રેક્ટિકલ કરો તો તમે પણ કરી શકો. એટલે આમ તો થોડું બેનિફિટ પણ થશે એવું મને લાગે છે, પણ કંઈ વાંધો નહીં. એ જે થાય બેનિફિટ થાય કે ન થાય, આપણી પાસે કોઈ ચોઈસ નથી. વી હેવ નો ચોઈસ લેફ્ટ. આપણે જે કીધું છે કે આમ કરવાનું છે એ તમારે અને મારે બંને કમ્પલસરી ફોલો કરવું જ પડશે. ઓકે, એટલે આજથી આપણે પ્રેક્ટિકલી એક્સેસ ચાલુ કરીએ છીએ. ઓકે, હવે આ જે કમ્પ્યુટરમાં હું છું અત્યારે રેકોર્ડિંગ કરું છું એમાં આપણે સૌથી પ્રથમ આપણું ફોલ્ડર બનાવશું. ફોલ્ડર બનાવી
અને પછી જે છે એ આપણો કાર્યક્રમ આગળ વધારશું એક્સેસ ખોલીને. બરાબર? ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ I shall open my computer. Okay, in that computer, in F drive, I shall create a folder. In either in F drive or in E drive we can create our folder. આમાં ઘણું બધું ઓલરેડી છે પણ આપણે એ કંઈ નડશે નહીં. બરાબર? આપણે આપણું પોતાનું ફોલ્ડર અહીંયા બનાવવાનું છે. રાઈટ ક્લિક, ન્યૂ ફોલ્ડર. રાઈટ ક્લિક એનીવેર ઇન માય કમ્પ્યુટર, F drive, ન્યૂ એન્ડ ફોલ્ડર. હવે આ ન્યૂ ફોલ્ડર છે એનું નામ આપણે આપવું પડશે. ઓકે, એનું નામ હવે હું આ વખતે આપીશ Access Database. The name of the folder would be Access Database. આ મારું પોતાનું નામ છે. તમારે પછી જ્યારે કરવું હોય તમારે તમારા ફોલ્ડર નામ જે રાખવું હોય રાખજો. પણ રાઈટ નાઉ ધીસ ઇઝ માય ફોલ્ડર. કારણ કે કોઈ પર્ટિક્યુલર ક્લાસમાં હું નથી ભણાવતી કે હું એક ફોલ્ડરનું નામ રાખી શકું. પણ એક્સેસ ઇઝ કોમન સબ્જેક્ટ, એટલે એમાં આપણે એક્સેસ ડેટાબેઝ એવું આપણે નામ રાખીએ છીએ. સો વોટ એવર આઈ વિલ ડુ that will be stored in this database. Okay, now I have closed my computer. guys એકદમ ધીમે ધીમે હું પણ કરાવીશ અને તમે લોકો પણ શાંતિથી, એવું લાગે તો વિડીયો પોઝ કરીને કે ફરીથી જોઈને, પણ જરાક આજે આ પહેલો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે એ ખાસ તમે લોકો જોઈ લેજો વ્યવસ્થિત. ઓકે, now we have to open Microsoft Access 2007. Click on start menu. In that, if you find Microsoft Access 2007, then you can click there. But if you do not find, અત્યારે મને જ મારી સ્ક્રીનમાં દેખાતું નથી દેખાતું, તો મારે all programs ઉપર ક્લિક કરવાનું. In that I have to select Microsoft Office. Microsoft Office માં first is Microsoft Access 2007. Microsoft Access 2007 છે. Now guys, this is the main screen. Every time you open Access, ગમે ત્યારે તમે ખોલશો તો એમાં તમને આ સ્ક્રીન દેખાશે. બરાબર? એવરી ટાઈમ વી આર નોટ ગોઈંગ ટુ ક્રિએટ ન્યૂ ફાઇલ. બરાબર? ડેટાબેઝ જે છે, જે મેં ઓલરેડી એક્સપ્લેન કર્યું છે કે ડેટાબેઝ એટલે શું, તો એ જે ડેટાબેઝ છે એ આપણે ખોલવાની છે. ક્યાંથી ખોલશું? તો બે રીત છે. કાં તો અહીંથી ખોલો કે જે ઓલરેડી હોય આની અંદર કમ્પ્યુટરમાં, અને કાં તો અહીંથી. હવે આપણે ફર્સ્ટ ટાઈમ છીએ ને, અત્યારે હું જે લેક્ચર લઉં છું, પહેલાં મેં આ કમ્પ્યુટર બનાવેલી હોય એ અલગ વાત છે, પણ અત્યારે તમારો લેક્ચર હું ફર્સ્ટ ટાઈમ અહીંયા લઉં છું, તો આઈ હેવ ટુ ક્લિક ઓન બ્લેન્ક ડેટાબેઝ. ફર્સ્ટ ટાઈમ નવી બનાવો છો ત્યારે તમારે ક્યાં ક્લિક કરવાનું છે? બ્લેન્ક ડેટાબેઝ. પછી આજે આ જે ડેટાબેઝ બનાવીએ છીએ એ કાલના લેક્ચરમાં આપણે ફરીથી ખોલવી હોય તો આપણે ખોલી શકીએ. ફોર દેટ you will be given guidance, but right now click here blank database. Okay, now blank database will be saved in this folder. It is the default folder of this computer, users administrator documents. It will be stored in this folder. I don't want to store my database in this folder. મારે નથી કરવી, મારે ક્યાં કરવી છે? મારા ફોલ્ડરમાં. Name of my folder is Access Database. So click here. F drive, Access Database. This is the first folder. Double click here. Right now this folder is empty. It is showing me on the screen. It is empty. Okay guys, here I shall write name of my database. So name of my database would be college. આ કોલેજ નામની એક ડેટાબેઝ હું બનાવું છું અત્યારે. તમારે પણ બનાવવાની છે અને તમારે પણ આખી ડેફિનેશન લખવાની છે. એના માટે હું તમને કહીશ, તમને ડેટાબેઝ ખોલી, ટેબલ ખોલી અને કહીશ કે આ વિડીયો પોઝ કરી અને તમે લખી લ્યો. અત્યારે નહીં લખશો તો ચાલશે, લાસ્ટમાં હું તમને ડેફિનેશન લખાવી દઈશ. બરાબર? જેટલી ડેટાબેઝ બનાવવાની હશે એ બધાની ડેફિનેશન હું તમને આપીશ. અત્યારે આપણે એક જ ડેટાબેઝ બનાવવાની છે, કોલેજ. કારણ કે ગર્લ્સ તમે લોકો હવે હમણાં લેબમાં આવવાનું નહીં થાય તો વધારે પ્રેક્ટિસ કરવાનો કોઈ મિનિંગ નથી.
જ્યારે લેબમાં આવવાનું થશે ત્યારે હું તમને વધારે પ્રેક્ટિસ આપીશ. હા, અત્યારે તો તમે, કારણ કે મારે તમને જે ભણાવવું છે એમાં આ એક ડેટાબેઝ ઇનફ છે અત્યારે. પછી ઇન ફ્યુચર હું બીજી બનાવું, 2 બનાવું, 3 બનાવું, પણ રાઇટ નાઉ અત્યારના જે ટોપિક્સ ભણાવવાના છે એમાં આ એક ડેટાબેઝ ઇનફ છે. એટલે આ એક ડેટાબેઝ આપણે આ લેક્ચરમાં બનાવશું, એમાં ટેબલ્સ મૂકશું અને પછી હું તમને કહીશ કે હવે તમે આ લખી લ્યો. બધા પાસે એ લખેલું હોવું જોઈએ. હા ગર્લ્સ, આજે નહીં તો કાલે કોલેજ આવવાનું થશે જ. આપણે પૂરેપૂરી એવી જ આશા રાખવાની છે કે કોલેજમાં આવી અને લેબમાં પ્રેક્ટિકલ કરવાના થશે જ. તો ત્યારે તમારી પાસે આ જે હું કરાવું છું અત્યારે ઓનલાઈન સેશન્સમાં એ રેડી હોવું જોઈએ. રેડી એટલે લખેલું હોવું જોઈએ. એટલે ડાયરેક્ટલી તમે અહીંયા આવીને ટાઈપિંગ ચાલુ કરી દો. એક વાત ખાસ કહી દઉં કે અહીંયા આ સબ્જેક્ટમાં હું જે કરાવું છું અહીંયા લેક્ચરમાં એ સેમ ટુ સેમ તમારે કોપી કરવાનું થશે. સેમ ટુ સેમ કોપી કરવાનું છે તમારે લોકોને. તમારે જાતે કંઈ બનાવવાનું થશે નહીં. હા, તમને આવડે છે અને બનાવવું છે, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ હું જે કંઈ પણ ટોપિક ભણાવીશ, દેર આર સો મેની ટોપિક્સ ઇન એક્સેસ. તો એ જે 1 બાય 1 જેટલા ટોપિક ભણાવીશ ને ગર્લ્સ, એ બધા આ જે ડેટાબેઝ છે કોલેજ ડેટાબેઝ એના ઉપર જ આપણે કરશું. એટલે બીજું કંઈ કરો ન કરો યોર ચોઇસ, પણ આ ડેટાબેઝ તો તમારે બનાવવાની જ છે. એટલે આ ખાસ લખી લેજો. હા, જો કોઈ પાસે લખેલું નહીં હોય ને તો આજનું આ જે લેક્ચર છે ને એ મારા મોબાઈલમાં ખોલીને તમને દેખાડીશ કે જુઓ આ મેં શું કીધું તમને કે લખીને આવવાનું છે બધાએ. બરાબર? આ રેકોર્ડિંગનો મોટો બેનિફિટ છે કે તમને ક્લાસમાં તમને કીધું તમે એમ કહો કે ના ના મેડમ એવું કાંઈ કીધું નહોતું ને અમે ભૂલી ગયા ને. હા, રેકોર્ડિંગમાં તો તમારી પાસે છે જ રેકોર્ડેડ કે આવું કીધું હતું કે નહીં. બરાબર ને? ઓકે ગાઈસ, અહીંયા આપણે ઓકે આપીશ એટલે college.accdb. નાવ ધ એક્સટેન્શન, વાઇવા પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખજો, ધ એક્સટેન્શન ઓફ એક્સેસ ડેટાબેઝ ઇઝ .accdb. એની જાતે આવી જાય છે, મેં નથી આપ્યું. ઓકે, એની જાતે આવી ગયું college.accdb. નાવ ક્લિક ઓન ક્રિએટ. જો અહીંયા મારું ફોલ્ડર જે આપણું છે એ પણ આવી ગયું. જો એફ ડ્રાઈવ એક્સેસ ડેટાબેઝ આવી ગયું ને. બરાબર? અહીંયા આ ફોલ્ડર હોય ને તો જ એમાં સેવ થશે. અહીંયા બીજું કંઈક ફોલ્ડર લખેલું હોય તો એમાં સેવ થાય. એટલે એ ખાસ ચેક કરી લેવાનું કે ભાઈ હું જે બનાવું છું મારા ફોલ્ડરમાં જ જાય છે કે બીજે ક્યાંય. ક્રિએટ. ડન. નાવ ગર્લ્સ, access is allowing us to create table. I have already explained what is table. એટલે હવે રિપીટ નથી કરતી, પણ ટેબલમાં આપણે બે વસ્તુ મૂકવી પડશે, રો એન્ડ કોલમ. શું મૂકવું પડશે? રો એન્ડ કોલમ. રો એટલે રેકોર્ડ, આડા જે હોય હોરિઝોન્ટલ, એન્ડ કોલમ મીન્સ ફિલ્ડ્સ. ફિલ્ડ એટલે કે જે ઊભા હેડિંગ જે હોય એને કહેવાય ફિલ્ડ્સ. ઓકે, તો હિયર વી હેવ ટુ ક્રિએટ અ ન્યૂ ટેબલ. જો તમે જ્યારે પણ લેબમાં આવશો અને આ ખોલશો ને તો સેમ ટુ સેમ સ્ક્રીન તમારી સામે આવશે. ઓકે, તો આઈધર યુ કેન ડિલીટ ધીસ ટેબલ, કારણ કે આ પોતે એક બનાવી નાખ્યું છે એની જાતે. ઇટ ઇઝ હેલ્પિંગ અસ, અથવા આપણા ભાષામાં એમ કે ડોટ ડાયું થયું છે. આમ સારી ભાષામાં એમ કહેવાય કે ઇટ ઇઝ હેલ્પિંગ અસ. તો ઇફ યુ વિશ કે હું આ જ ટેબલનો યુઝ કરું તો યુ કેન. બટ ઇફ યુ વોન્ટ ટુ ડિલીટ ઇટ યુ કેન ડિલીટ. ચોઇસ ઇઝ યોર્સ. There are 3 ways in which you can create table in Access. But in Access 2007 we have to create table in design view. ત્રણ જે વે છે બુકમાં આપેલું છે બધું, પછી આપણે બુક રિફર કરશું ને ત્યારે હું કહીશ. તો એમાં છે create table using wizard, create table in datasheet view and create table in design view. ત્રણ રીત છે. પણ જે પહેલી રીત છે ને એ જૂના એક્સેસમાં જ આવતી હતી. હવે આપણી કોલેજમાં બધી જગ્યાએ એક્સેસ 2007 છે, એટલે વિઝાર્ડવાળું ઓપ્શન નથી, ડાયરેક્ટ ડિઝાઇન વ્યૂમાં ટેબલ બનશે. એટલું આપણે થિયરીમાં પૂછાશે, પ્રેક્ટિકલમાં નહીં પૂછાય. એટલે થિયરીમાં ત્યારે એટલું આપણે જરાક કરવું પડશે કે વિઝાર્ડ હોય તો શું આવે. બરાબર? અત્યારે આપણે ડિઝાઇન વ્યૂમાં તમે ટેબલ બનાવી શકો. પછી ડેટાશીટ પણ કરાવીશ એ પછી. પહેલાં આપણે કાયમ માટે જે કરવાનું છે જે વસ્તુ એ શીખવાડી દઉં. તો ગર્લ્સ અહીંયા રાઈટ ક્લિક કરો, ક્લિક ઓન ડિઝાઇન વ્યૂ, ક્લિક ઓન ડિઝાઇન વ્યૂ.
જેવું અહીંયા ક્લિક કરીશ ને એટલે ઇટ વિલ આસ્ક મી કે વોટ નેમ યુ વોન્ટ ટુ કીપ ફોર યોર ટેબલ, કે ટેબલનું નામ તમારે શું રાખવું છે. તો ગર્લ્સ હવે હું અહીંયા અલગ અલગ 4 ટેબલ બનાવીશ, તમારે ખાલી જોવાનું જ છે. એન્ડ એટ ધ એન્ડ ઓફ લેક્ચર યુ હેવ ટુ રાઇટ ધ ડેફિનેશન્સ ઓફ ધ ટેબલ. એને ડેફિનેશન કહેવાય, પણ એ હું બોલતી જઈશ ને તમે લખતા જાજો, એટલે તમને તકલીફ ના પડે. ડિઝાઇન વ્યૂ પર ક્લિક કરીએ તો ગર્લ્સ મને ફર્સ્ટ ટેબલ બનાવવાનું કહે છે. તો મારા ફર્સ્ટ ટેબલનું નામ હશે કોર્સ. ધ નેમ ઓફ માય ફર્સ્ટ ટેબલ વુડ બી કોર્સ. ઓકે, તો કોર્સ ટેબલ ડિઝાઇન વ્યૂમાં ખુલી ગયું. ધીસ ઇઝ કોલ્ડ ડિઝાઇન વ્યૂ. ડિઝાઇન વ્યૂ એમાં ખુલી ગયું. હવે ગર્લ્સ મેં તો કાંઈ ટાઈપ કર્યું નથી. ડિઝાઇન સમજો છો? ડિઝાઇન એટલે આપણે ડિક્લેર કરવાનું કે આટલા આટલા ફિલ્ડ મારા ટેબલમાં હશે અને એની આ ડેટા ટાઈપ હશે. ડેટા ટાઈપ મતલબ કે એમાં આપણે શું વેલ્યુ નાખશું? ન્યુમરિક નાખશું, ફ્લોટ ટેક્સ્ટ નાખશું કે ડેટ નાખશું? વોટ ટાઈપ ઓફ વેલ્યુઝ વિલ બી સ્ટોર્ડ ઇન પર્ટિક્યુલર ફિલ્ડ. હા, ફિલ્ડ સમજો છો ને? મેં એક્સપ્લેન કરેલું છે તમને ઓલરેડી કે ટેબલ જે હોય એમાં ધારો કે નેમ છે, આઈડી છે, સિટી છે, માર્ક્સ છે, ઓકે, ઓર બી ઇફ એની અધર ડેટાબેઝ, ધારો કે બેંકનું ટેબલ છે તો અકાઉન્ટ નંબર છે, એની બેલેન્સ છે એટલે કસ્ટમરની બેલેન્સ છે, એના વિથડ્રો અમાઉન્ટ છે કે ડિપોઝિટ અમાઉન્ટ છે કે વોટ એવર, પાન નંબર છે કે આધાર નંબર છે. તો ધીઝ આર કોલ્ડ ફિલ્ડ્સ, કે તમારી ડિટેલ, પર્સનલ ડિટેલ કે પ્રોફેશનલ ડિટેલ. ધારો કે કોઈ એમ્પ્લોય હોય, કોઈ ટીચર હોય તો ટીચર નેમ છે કે એમ્પ્લોય નેમ છે, એનું ક્વોલિફિકેશન છે, એનું જે ડેઝિગ્નેશન મતલબ કે એનો હોદ્દો છે કે એનું જોઈનિંગ ડેટ છે, સેલેરી છે. તો ધીઝ આર કોલ્ડ ફિલ્ડ્સ. એ બધાને શું કહેવાય? ફિલ્ડ કહેવાય. આમ તો મેં એક્સપ્લેન કરેલું જ છે ઓલરેડી, પણ આપણે આ રિપીટ કરું છું. એ બધાને ફિલ્ડ કહેવાય, કારણ કે આ રેકોર્ડિંગ છે ને એટલે તમને બેનિફિટ થાય, એટલે વાંધો નહીં થોડું રિપીટ થાય તો, પણ રેકોર્ડિંગ હોય એટલે તમે પછી ગમે ત્યારે ફરીથી જોઈ શકો. ઓકે, એટલે ગર્લ્સ ઇન એક્સેસ 2007 whenever you create a table in design view then there will be one default field. default એટલે એની જાતે પોતાની મેળે આપ્યું હોય એવું એક ફિલ્ડ છે, બરાબર? એનું નામ છે આઈડી. એનું નામ શું છે? આઈડી. ઓકે, અને અહીંયા કંઈક સિમ્બોલ આપેલો છે. જો અહીંયા શેનો સિમ્બોલ આપેલો છે? કીનો. અહીંયા કી ડ્રો કરેલી છે. અહીંયા જે દેખાય છે ને, તમારા મોબાઈલમાં ન દેખાય તો અહીંયા હું તમને કહું છું કે અહીંયા કી છે. કી છે એ શું છે? તો કે પ્રાઇમરી કી છે, જે આપણે હજી ભણવાને વાર છે. જો અહીંયા નીચે જુઓ, અહીંયા પણ કી છે, એક્સેસનો સિમ્બોલ છે ને એ પણ અહીંયા નીચે કી દેખાય છે. કી એટલા માટે છે કે કી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એક્સેલ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ એને હજી આપણે વાર છે. આઈ હોપ કે કી ભણાવવાની થાય ત્યારે આપણે પાછું ઓફલાઈન ટીચિંગ સ્ટાર્ટ થઈ જાય, અધરવાઇઝ આ બધું આપણે ઓનલાઈનમાં ભણવાનું થશે. તો ગર્લ્સ રાઇટ ક્લિક કરો, ડિલીટ રોઝ. આઈ ડોન્ટ વોન્ટ એક્સેસીસ ફિલ્ડ, એનું ફિલ્ડ મારે નથી જોઈતું, સો આઈ શેલ ડિલીટ ઇટ. હવે મારું ટેબલ સાવ કોરું થઈ ગયું, મસ્ત. જે મારે બનાવવું હોય એવું ટેબલ થઈ ગયું. અત્યારે કાંઈ લખવાની જરૂર નથી. હું 4 ટેબલ બનાવીશ અને 4 ટેબલની ડેફિનેશન તમને નિરાંતે લખવા આપીશ. એકદમ શાંતિ રાખજો, કોઈ જાતની ઉતાવળ કરતા નહીં. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઓનલાઈન લેક્ચર, એટલે આપણે ધીમે ધીમે આપણે ભણવાનું છે, બરાબર? હવે હું અહીંયા એના ફિલ્ડ સેટ મેં જે કરેલા છે, આઈ હેવ ડિઝાઇન્ડ ધ ટેબલ્સ. બધા જ ટેબલની ડિઝાઇન મારા માઇન્ડમાં ક્લિયર છે. અને એ શું કામ ક્લિયર છે? કેમ કે આપણને મન પડે એ ફિલ્ડ લખી ન નાખવાના હોય. ઇન ફ્યુચર મારે આના ઉપર જ પ્રાઇમરી કી બનાવવાની છે, આના ઉપર રિલેશનશિપ કરવાની છે, આના ઉપર મારે ક્વેરી કરવાની છે, એટલે મન પડે એ ફિલ્ડ હું ન લખી શકું. મને ફ્યુચરમાં પણ કામ આવે, ભવિષ્યનો વિચાર કરીને મારે બધા ફિલ્ડ બનાવવા પડે, બરાબર છે? એટલે અહીંયા હું એકોર્ડિંગલી ડિઝાઇન કરીશ ટેબલને. કોર્સ કોડ, ધ નેમ ઓફ ધ ફિલ્ડ ઇઝ કોર્સ કોડ. ઓકે, ઇટ્સ ડેટા ટાઈપ ઇઝ ટેક્સ્ટ. ના, ન્યુમરિક રાખીએ. હવે ન્યુમરિક રાખવું હોય તો મારે ટાઈપ નથી કરવાનું. ગર્લ્સ હિયર યુ વિલ ગેટ ઇટ. ધીસ ઇઝ ધ લિસ્ટ ઓફ ડેટા ટાઈપ્સ અવેલેબલ ઇન એક્સેસ. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પણ અત્યારે કરતા નથી. 1-2 લેક્ચર પછી તમને ટેબલ બનાવતા આવડી જશે ને એટલે હું તમને શીખવાડીશ.
કે આ મેમો એટલે શું, નંબર એટલે શું, ડેટ એન્ડ ટાઈમ, કરન્સી, ઓટો નંબર. વી શેલ ડુ ઇટ. આના માટે એક આપણે સ્પેશિયલ ટેબલ બનાવશું અને આ બધી જ યુઝ કરશું વન બાય વન. ઉતાવળ નથી, એક આખી ડેટા ટાઈપ સમજાવતા તમારે 2 લેક્ચર થઈ જાય. પણ ધીમે ધીમે. અત્યારે ખાલી તમારે શું શીખવાનું છે, હાઉ ટુ ક્રિએટ ટેબલ ઇન એક્સેસ. અત્યારનું શું ટોપિક છે, હાઉ ટુ ક્રિએટ ટેબલ ઇન એક્સેસ. ઓકે, અહીંયા હું કરી નાખું છું નંબર, કારણ કે મારે કેવું જોઈએ છે, નંબર જોઈએ છે. દેન કોર્સ નેમ. કોર્સ નેમ. નેમ એટલે BBA, BCA, BCom. ઓકે, ઇટ વિલ બી ટેક્સ્ટ. ટેક્સ્ટ એટલે કે આલ્ફાબેટ તમે લખી શકો, સ્પેશિયલ સિમ્બોલ, ડોટ, સ્પેસ, એવરીથિંગ ઇઝ અલાઉડ ઇન ટેક્સ્ટ. ટેક્સ્ટ તો સમજો છો ને, આપણે જે બધા મેસેજ આખો દી યુટ્યુબ કરતા હોય છે ને, એને ટેક્સ્ટિંગ કહેવાય. વી આર ટેક્સ્ટિંગ સમવન. ટેક્સ્ટિંગ મતલબ કે તમે ટાઈપિંગ કરો છો. ટાઈપિંગ હંમેશા આપણે આલ્ફા ન્યુમરિક કીઝ હોય, એટલે આલ્ફાબેટ્સ બી હોય, નંબર્સ બી હોય. ખાલી નંબર્સથી ટાઈપ ન કરતા હોય, એટલે ઇટ ઇઝ કોલ્ડ ટેક્સ્ટ. ઓકે, દેન આઈ વોન્ટ સ્ટાર્ટ યર. સ્ટાર્ટ યર મતલબ કે એ કોર્સ કયા વર્ષમાં ચાલુ થયો છે, આપણી કોલેજમાં આ કોર્સ કયા વર્ષમાં ચાલુ થયો છે, એટલે સ્ટાર્ટ યર ઇઝ ન્યુમરિક. ઓકે ગર્લ્સ, તો ધીસ table will have only 3 fields: course code, course name and start year. બસ આટલું જ મને જોઈએ છે, આનાથી વધારે જોતું નથી. હા, in future if I need, then I can modify the design of the table. Modify મતલબ કે એમાં હું ચેન્જીસ કરી શકું. It is possible. But right now I am not changing. આ મારે આટલું બરોબર છે, આટલું જ જોઈએ છે. Now I have to save this table. So either you can click here, માઉસ ફાવતું હોય તો અહીંયા ક્લિક કરો, કાં તો યુ કેન પ્રેસ કંટ્રોલ S. યુ કેન પ્રેસ કંટ્રોલ S. તો ઇટ ઇઝ સેવ્ડ. ઇટ ઇઝ સેવ્ડ. બસ એક ડેટાબેઝ બનાવી, એનું નામ છે કોલેજ. તો કોલેજ ડેટાબેઝ પણ આપણા ફોલ્ડરમાં સેવ થઈ ગઈ છે અને એની અંદર મેં એક ટેબલ બનાવેલું છે. તો ટેબલ અલગથી સેવ કરવાની જરૂર નથી. એ ડેટાબેઝના અંડરમાં, એ ડેટાબેઝ જ્યારે જ્યારે આપણે ખોલશું ને, જ્યારે પણ નેક્સ્ટ લેક્ચરમાં સેમ ડેટાબેઝ આપણે ખોલશું, તો in that database same tables will be there. ટેબલને અલગથી સેવ કરવાની જરૂર નથી. આમાં આવી રીતે એની અંદરમાં જેટલા ટેબલ બનાવશો એ તમારે બની શકશે. ક્લિયર? નાવ આઈ વોન્ટ ટુ ક્રિએટ વન મોર ટેબલ. આ એક બની ગયું છે. હા, એક વાત કે આમાં તમારે જો ડેટા નાખવો છે તો તમે નાખી શકો, બરાબર. ઇફ યુ વોન્ટ ટુ એન્ટર રેકોર્ડ્સ. રેકોર્ડ સમજો છો? હા, રોઝ. રેકોર્ડ એટલે રોઝ, આડી હોય એને રો કહેવાય, ઊભી હોય એને કોલમ કહેવાય, બરાબર છે. આમ તો મેં તમને સમજાવેલું જ છે. દેન ઓલ્સો અહીંયા તમે વ્યૂ કરો તો હિયર યુ કેન એન્ટર રોઝ, કે ભાઈ તમે 3 ફિલ્ડ જે છે એની ટેબલ ડિઝાઇન કરી છે, તો હવે એમાં તમારે વેલ્યુઝ નાખવી છે, તો યુ કેન એન્ટર. લુક ગર્લ્સ, ફિલ્ડ્સ આર ઓનલી 3 બટ રેકોર્ડ્સ કેન બી મોર. મોર એટલે કે 3 ના 30 પણ હોઈ શકે, 300 પણ હોઈ શકે, 3000 પણ હોઈ શકે ને 3 લાખ પણ હોઈ શકે. આ વાત બરાબર યાદ રાખજો. હું દરેક લેક્ચરમાં તમને કહીશ કે જેમ વધારે ડેટા હશે તમારા ટેબલમાં, એમ તમને RDBMS જે છે આ એક્સેસ, એનો યુઝ કરવાની મજા આવશે. એક્સેસનો યુઝ જો તમારે કરવો હોય પ્રોપરલી, તો તમારી પાસે બહુ બધો ડેટા હોવો જોઈએ. હા, મિનિમમ આપણા લેવલે કહું તો મિનિમમ 100 રેકોર્ડ હોય ને તો આપણને ખ્યાલ આવે કે ઓકે, આવું જો હું કરું છું, આ ટોપિક કે જે છે એની ફેસિલિટી યુઝ કરું છું તો મને આવો ફાયદો થાય. ક્યારે તમને ખબર પડે કે જો બહુ વધારે ડેટા હોય તો. પણ આપણી પાસે એટલો બધો ટાઈમ નથી કે આપણે બહુ વધારે ડેટા નાખીએ, પણ હું બને એટલો વધારે ડેટા તમને એન્ટર કરીને પછી બતાવીશ. હું એન્ટર કરી રાખીશ કમ્પ્યુટરમાં, પછી તમને બતાવીશ. અહીંયા લેક્ચરમાં એન્ટર કરવામાં ટાઈમ નહીં બગાડું. અત્યારે તો તમને ખાલી દેખાડવાનું છે કે મારી પાસે ફિલ્ડ 3 છે, પણ રેકોર્ડ 5, 10, 15, 20 ગમે એટલા નાખવા હોય તમે નાખી શકો છો. તો કોર્સ કોડ પેલો કયો છે તો કે 1. એના કોર્સનું નામ શું છે? સે ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ BBA. ઓકે, સ્ટાર્ટ યર 2006. કોર્સ કોડ 2. કોર્સ નેમ ઇઝ BCom. સ્ટાર્ટ યર 2004. કોર્સ કોડ 3. BCA. સ્ટાર્ટ યર 1999. હવે એવું નથી કે આપણી કોલેજમાં છે એટલો ડેટા અમારે નાખવો. આ તો આપણી કોલેજમાં તમે ભણો છો અને કોલેજ રિલેટેડ ડેટાબેઝ બનાવી છે,
એટલે આપણે આ વસ્તુ કરીએ છીએ. હા, અધરવાઇઝ ગર્લ્સ શું છે કે ડેટા તો ગમે તે હોઈ શકે. હા, બીજી કોલેજ પણ હોઈ શકે, કોઈ બેંક પણ હોઈ શકે, કોઈ હોસ્પિટલ પણ હોઈ શકે, કોઈ ગવર્મેન્ટ ઓફિસ પણ હોઈ શકે, કોઈ હોટેલ પણ હોઈ શકે. તો એમાં એ ગમે તેની તમે આપણે બનાવશો અલગ અલગ ડેટાબેઝ, તો એ ગમે તેની ડેટાબેઝ તમે બનાવી હોય એમાં ડેટા તમને મન પડે એવો તમે એન્ટર કરી શકો. ઓકે, 4. એટલે હું આમાં વધારે 5-7 રેકોર્ડ એન્ટર કરીને તમને બતાવું છું કે ફિલ્ડ ગમે તેટલા હોય દેટ ડઝ નોટ મેટર. હા, ડિઝાઇન એક વખત બની ગઈ પછી વારે વારે ચેન્જ નહીં થાય. ડિઝાઇન એક વખત આપણે બનાવી નાખી, પણ આ રેકોર્ડ્સ છે એ ક્યારેક હું ચેન્જ કરું, ક્યારેક એડ કરું, એ બધું આપણે કરતા રહેશું. આના હું ફોન્ટ જરાક તમને મોટા કરીને બતાવું છું એટલે તમને અહીંયા સ્ક્રીન ઉપર સરસ દેખાય. બરાબર, એના માટે મારે જરાક સાઇઝ એ મોટી કરવી પડશે આની, પણ વાંધો નહીં, સરખું દેખાય ને સ્ક્રીન ઉપર. બરાબર, અનધર કોર્સ ધારો કે બીએસસી, પહેલાં આપણે બેચલર કોર્સીસ લઈએ, પછી આપણે લઈ માસ્ટર કોર્સીસ. 5th બીલીપ. બીલીપ એટલે બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ. બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ 2010. 6. હવે બેચલર કોર્સીસ 5 લીધા ને, હવે એ બધાના આપણે માસ્ટર કોર્સીસ લઈએ. તો કે બીબીએનું શું છે, એમબીએ, એ બધા આપણે 2010 પછી રાખીએ, 11 કે જ્યારે પણ રાખવું હોય. આ ઇટ ઇઝ નોટ કમ્પલસરી ગર્લ્સ. હું જે ડેટા નાખું છું ને ઇટ ઇઝ ફેક. ફેક એટલે કે અમસ્તો છે, આમ ફેક નથી, સાચો જ નાખું છું, પણ આપણી કોલેજમાં હોય એવું જરૂરી નથી. હા, એમ.કોમ આ સાચું ન હોય, પણ આપણને કારણ કે સમજવું છે બધું, એક્સેસના જે બધા ટોપિક્સ છે સમજવા છે એટલા માટે. એમસીએ 2017. 9. એમએસસી 2013. 10. એમલિપ માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ 2020 નહીં રાખીએ, મને 20 વિચાર આવ્યો પણ 2020 રહેવા દઈએ કારણ કે આ કોરોનાનો કપરો સમય હતો 2018. ઓકે ગર્લ્સ, આપણને અમસ્તી 2020 તો યાદ રહેવાનું જ છે બધાને. એટલે આઈ હેવ ક્રિએટેડ વન ટેબલ જેનું નામ છે કોર્સ, અને એમાં 3 ફિલ્ડ મેં રાખ્યા છે. કેમ ખબર પડશે 3 ફિલ્ડ રાખ્યા છે? અહીંયા દેખાય છે કોર્સ કોડ, કોર્સ નેમ, સ્ટાર્ટ યર. જેમ છતાંય જોવું હોય તો અહીંયા તમે ક્લિક કરશો ને એટલે દેખાશે, દેખાય છે ડિઝાઇન વ્યૂમાં. પાછું ક્લિક કરો, પાછું કરો, પાછું કરો, પાછું કરો. હા, અહીંયા ક્લિક કરશો એટલે યુ કેન સી, દેખાય છે ને બધાને વ્યૂમાં. ડિઝાઇન વ્યૂ, ડેટાશીટ વ્યૂ, આને ડિઝાઇન વ્યૂ કહેવાય. કેવું કહેવાય? ડિઝાઇન વ્યૂ. હા, વાયવામાં ખાસ પૂછાશે એ કેટલા વ્યૂ છે, તો કે ડિઝાઇન વ્યૂ એન્ડ ડેટાશીટ વ્યૂ. કોઈ પણ એક ટેબલ જે છે એના 2 વ્યૂ છે, આને કહેવાય ડિઝાઇન વ્યૂ. કેમ ખબર પડે? અહીંથી પણ દેખાશે. આમાં મોઢે કંઈ યાદ રાખવાની જરૂર નથી, સ્ક્રીન ઉપર બધું દેખાય છે. દેખાય છે ને આ ડેટાશીટ વ્યૂ. એકવાર ક્લિક કરશો તો ડિઝાઇન વ્યૂ આવશે, બીજી વાર ડેટાશીટ વ્યૂ. આને શું કહેવાય? ડેટાશીટ વ્યૂ. અહીંયા રાઈટ ક્લિક કરો ને તોય દેખાશે. જો દેખાય છે ડિઝાઇન. ડબલ ક્લિક કરો, ડેટાશીટ. હા, બધું યાદ રાખવાની જરૂર નથી, એક વસ્તુ યાદ રાખો, આ ઇઝી છે એ કરાવું છું. અહીંયા ક્લિક કરો, આ ઇઝી છે. ગોટ ઇટ ગર્લ્સ? તો 1 ટેબલ, 3 ફિલ્ડ્સ એન્ડ 10 રેકોર્ડ્સ. આટલું મેં કર્યું અત્યારે. નાવ આઈ શેલ ક્રિએટ 1 મોર ટેબલ. હજી એક ટેબલ આપણે અહીંયા બનાવશું. તો એ કેવી રીતે બનાવવું? અહીંયા રાઈટ ક્લિક કરું તો કંઈ આવતું નથી, બરાબર? અહીંયા ક્યાંય લખેલું નથી એવું. ઓકે, તો એના માટે યુ હેવ ટુ ગો ટુ ક્રિએટ. અહીંયા જે છે સ્ક્રીન ઉપર હોમ, ક્રિએટ, એક્સટર્નલ ડેટા, ડેટાબેઝ ટૂલ્સ ને ડેટાશીટ, એમાંથી યુ હેવ ટુ ગો ટુ ક્રિએટ. ક્રિએટમાં જવાનું અને ત્યાં ટેબલ ડિઝાઇન. શું લખવાનું? અહીંયા ટેબલ ડિઝાઇન લખવાની જરૂર નથી, બરાબર? તમે અહીંયા ક્લિક કરશો એટલે આવી જશે કે હવે એક ટેબલ મેં બનાવી લીધું છે, સેવ છે, એ રહેવાનું જ છે. હવે હું નવું ટેબલ બનાવું છું, બરાબર? આ કોર્સ વાઇઝ ઇટ ઇઝ છે જ, પણ અહીંયા નવું ટેબલ બનાવું છું હમણાં અને એને સેવ કરીશ. તો ધ ન્યૂ ટેબલ વુડ બી સ્ટુડ ટેબલ. કયું ટેબલ હશે? સ્ટુડ. તો એમાં સ્ટુડન્ટનું આઈડી, SID ટેક્સ્ટ, કારણ કે તમારું આઈડી કેવી રીતે હોય છે? 19 બીકોમ 20 BBA એ ટાઈપનું હોય છે ને, એટલે આપણે ટેક્સ્ટ લેશું. દેન એસ નેમ એટલે નેમ ઓફ ધ સ્ટુડન્ટ.
city of the student, again text, age of the student, numeric, fee, numeric. હજી આમાં તો ઘણું બધું કોન્ટેક્ટ નંબર હોઈ શકે. હા, દેર કેન બી સો મેની ફિલ્ડ્સ. બસ તમે અહીંયા કોલેજમાં જે કંઈ પણ ફિલ્ડ જેટલું તમે ડિટેલ આપેલી હોય ને એ બધું જ હોઈ શકે આમાં. ડેટ ઓફ બર્થ છે, આધાર નંબર છે, ફાધર્સ નેમ છે, કોન્ટેક્ટ એડ્રેસ છે. હા, ઘણું બધું હોઈ શકે, પણ અત્યારે આપણે કાંઈ જરૂર નથી. જેટલા ફિલ્ડની મને જરૂર છે એટલું હું લઉં છું. હા, અહીંયા મને કોર્સ કોડની જરૂર છે એટલે હું લઈશ. શું કામ છે એ તમને ફ્યુચરમાં એક્સપ્લેન કરીશ, અત્યારે નહીં. હા, બધું એક્સપ્લેન કરી દેવું મારે એવું કંઈ લખ્યું નથી ક્યાંય. હા, ડોન્ટ વરી. પણ ફ્યુચરમાં આપણે આ બંને ફિલ્ડનો ઉપયોગ આવશે, અત્યારે જરૂર નથી એટલે મેં ખાલી લઈ લીધું છે. બરાબર, પછી પાછળથી વળી મારે ચેન્જ કરવા આવવું પડે. એના કરતાં બેટર છે કે તમે પણ આજે હું જે પરફેક્ટ ડેટાબેઝ બનાવી નાખું, એમાં પરફેક્ટ ટેબલ બનાવી નાખું, એટલે તમે એ સાચું જે છે જે આપણે થ્રુ આઉટ ધ સેમેસ્ટર, કીપ ઇન માઇન્ડ, આજે જે હું અત્યારે આ પહેલા સેશનમાં કરું છું એ બધું જ આપણે આખા સેમેસ્ટરમાં, પછી ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, ઇટ ડઝ નોટ મેટર, આખા સેમેસ્ટરમાં આપણે આ યુઝ કરવાનું છે. ઓકે, સો પીસી કોડ, ન્યુમરિક. નાવ આઈ હેવ ટુ સેવ ધીસ ટેબલ. એ સેવ ઉપર ક્લિક કરો અને એનું નામ હું રાખીશ સ્ટુડ ઓર સ્ટુડન્ટ. આખું સ્ટુડન્ટ પણ રાખી શકો, પણ આઈ પ્રિફર સ્ટુડ. ઓકે, હવે આની કંઈક આવું મેસેજ આવ્યો. ધીસ ઇઝ નોટ એરર ગર્લ્સ, ધીસ ઇઝ નોટ એરર. તમારી સ્ક્રીન ઉપર જો વંચાતો હોય તો સરસ રીતે મોટેથી એટલે ઘરમાં આપણને સંભળાય, બીજા બધાને ન સંભળાય એવી રીતે આ મેસેજ રીડ કરો. ધેર ઇઝ નો પ્રાઇમરી કી ડિફાઇન્ડ. કે પ્રાઇમરી કી તમે બનાવી નથી આ ટેબલમાં. નથી જ બનાવી ને. આપણે ક્યાં પ્રાઇમરી કી એવું કે હું બોલી નથી બોલી, કારણ કે મને નથી આવડતું. એટલે આપણને આવડશે ત્યારે આપણે કરશું. ઓલ્ધો અ પ્રાઇમરી કી ઇઝ નોટ રિક્વાયર્ડ, ઇટ ઇઝ highly recommended. A table must have a primary key for you to define a relationship between this table and other tables in the database. એટલે કે તમારે જો રિલેશનશિપ કરવી હોય, આપણે નથી કરવી અત્યારે રિલેશનશિપમાં આપણે પડવું જ નથી. એ કે જો રિલેશનશિપ કરવી હોય તો પ્રાઇમરી કી બનાવવી પડશે. આપણે અત્યારે બનાવતા નથી, કારણ કે આપણને પ્રાઇમરી કી છે શું એ બી નથી ખબર, અને રિલેશનશિપ શું એ પણ નથી ખબર. અત્યારે ખાલી ટેબલ બનાવતા આવડે છે તો ટેબલ બનાવી લો. એટલે એ કહે છે કે ડુ યુ વોન્ટ ટુ ક્રિએટ અ પ્રાઇમરી કી નાવ. અત્યારે બનાવવી છે, નથી બનાવવી, નો. એવરી ટાઈમ યુ હેવ ટુ સે નો. જ્યારે બનાવવાની હશે ને ત્યારે હું તમને શીખવાડીશ. અત્યારે મારી પાસે બે ટેબલ બની ગયા છે, કોર્સ એન્ડ સ્ટુડ છે. સ્ટુડન્ટમાં પણ ડેટા નાખવો હોય તો તમે એને એન્ટર કરી શકો છો. અત્યારે મારે એન્ટર કરવો નથી, હું પછી મારી રીતે એન્ટર કરી દઈશ એટલે તમને લોકોને તકલીફ ન પડે. બરાબર, એક રેકોર્ડ નાખવો હોય તો નાખીએ. હા, સપોઝ 20 બીકોમ 105, નેમ અંજના, સિટી રાજકોટ, એજ 18, ફી સપોઝ 14,000, કોર્સ કોડ 1, પીસી કોડ 2. આ તો તમે ગમે તે નાખી શકો, પછી ચેન્જ કરવાનું થશે એટલે, પણ તમારે એન્ટર કરવું હોય તો યુ કેન એન્ટર. પછી આ બધું ચેન્જ જ થવાનું છે. આ બધું જેટલો ડેટા નાખીશ ને એ બધું વી હેવ ટુ રિમેમ્બર, વી હેવ ટુ રિમૂવ. ઓકે, એટલે અત્યારે કાંઈ ચિંતા ન કરો. બરાબર, બે ટેબલ બની ગયા છે આપણી પાસે. તમારે આ જોવા હોય તો તમે જોઈ શકો છો. ધીસ ઇઝ ડિઝાઇન વ્યૂ, ધીસ ઇઝ ડેટા શીટ વ્યૂ. અહીંયા કોર્સ ટેબલ છે, ડેટા શીટ વ્યૂ, ડિઝાઇન વ્યૂ છે. બરાબર, નાવ વી હેવ 2 ટેબલ્સ. હજી બે ટેબલ બનાવવાના છે એટલે આપણે ડેટાબેઝ આજના લેક્ચરમાં બની જાય. ટેબલ ડિઝાઇન હવે તમને ખબર પડી ગઈ કેવી રીતે બનાવવાના, એટલે હવે ખાલી આપણે બનાવવાના જ છે, અને એ પણ નાના ટેબલ છે. કોર્સ, સ્ટુડન્ટ. હવે આપણે બનાવશું કોનું? તો કે ટીચરનું. તો ટીચર કોડ, ન્યુમરિક, ટીચર નેમ, ટેક્સ્ટ, ક્વોલિફિકેશન. ટેક્સ્ટ ક્વોલિફિકેશન એટલે કે ડિગ્રી શું કરેલું છે, એન્ડ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ મતલબ કેટલા વર્ષનો અનુભવ છે. આ 4 ફિલ્ડ આપણે રાખ્યા છે કયા ટેબલમાં? ટીચર ટેબલ. આઈ એમ સેવિંગ ધીસ ટેબલ એન્ડ ધ નેમ ઓફ ધીસ ટેબલ વુડ બી ટીચર. હા, પાછો જોયેલો મેસેજ આવ્યો કે ધેર ઇઝ નો પ્રાઇમરી કી, યુ હેવ ટુ સે નો. આપણે બનાવી નથી, પ્રાઇમરી કી બનાવતા આવડતી નથી
અને આપણે બનાવી પણ નથી. બરાબર. હવે જો 3 ટેબલ બની ગયા છે, કોર્સ, સ્ટુડ એન્ડ ટીચર. લેટ અસ ક્રિએટ વન મોર ટેબલ. ક્રિએટ ઉપર ક્લિક કરો, ટેબલ ડિઝાઇનમાં જાઓ. ફરીથી આપણે પીસી લેબ છે ને કોલેજમાં, એટલે પીસી કોડ, ન્યુમરિક, પીસી નેમ, ટેક્સ્ટ. પીસી નેમ કેન બી એનીથિંગ, ગમે તે રાખી શકો છો પીસી નામ. અને શું રાખવું, લેબ નંબર, કે કયા નંબરની, આપણી કોલેજમાં 4 લેબ છે, તો કયા નંબરની લેબમાં આ પીસી આવેલું છે. કમ્પ્યુટરનો ડેટાબેઝ આપણે રાખીએ છીએ કમ્પ્યુટરમાં. તો આ બસ આમાં 3 જ ફિલ્ડ છે, એટલે ગર્લ્સ આ ટેબલ પણ બની ગયું. ઓકે, ઇફ યુ વોન્ટ ટુ એન્ટર ડેટા, ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ સેવ ધીસ. એનું નામ રાખીશ પીસી. પાછું કહેશે કે પ્રાઇમરી કી નથી બનાવવી, ના પાડી દીધી, નથી બનાવવી. નાવ ઇફ યુ વોન્ટ ટુ એન્ટર ડેટા ઇન ધીસ પીસી કોડ, તો પીસી નંબર 1, એનું નામ આપણે કલરના નામ રાખ્યા છે. આપણે હોળી આવશે ને હવે આ માર્ચ મહિનામાં, એટલે હોળી જે છે ઇટ ઇઝ ફેસ્ટિવલ ઓફ કલર્સ. તો ડિફરન્ટ કલર્સ, કે આ પીસીનું નામ રેડ છે, આનું ગ્રીન છે, આનું બ્લુ છે, આનું ઓરેન્જ છે. આપણે મન પડે એમ નામ રાખવાનું, કે કમ્પ્યુટર થોડી ના પાડવાની છે, ના પાડે. બ્લુ. અને કઈ નંબરની લેબમાં છે? 2 નંબરની. પીસી કોડ 2, એ છે યલો. કઈ લેબમાં છે? 3 નંબરની લેબમાં. પીસી કોડ 3, ગ્રીન, 1 નંબરની લેબમાં. પીસી કોડ 4, રેડ, 4 નંબરની લેબમાં. 5, પિંક, 1 નંબર લેબ. ઓકે, so we have entered 5 records in this table. If you want to check, I can check કે જો કોર્સ છે એમાં 10 રેકોર્ડ્સ છે, સ્ટુડમાં we have only 1 રેકોર્ડ છે, ટીચરમાં we have no રેકોર્ડ. તો ટીચરમાં રેકોર્ડ છે જ નહીં, તો લેટ અસ એન્ટર રેકોર્ડ્સ ઇન ટીચર. ટીચર જે છે એમાં સપોઝ ટીચર નંબર 1 છે ચાંદની મેડમ. હવે આની સાઇઝ જરાક વધી ગઈ છે ફિલ્ડની, તો આપણે એને મોટું કરી નાખ્યું છે. ક્વોલિફિકેશન એમકોમ, એક્સપિરિયન્સ 5 years. બરાબર. ઇફ યુ વોન્ટ ટુ એન્ટર અનધર નેમ, ભાવના મેડમ. ક્વોલિફિકેશન એમકોમ, એક્સપિરિયન્સ 15 years. ઓકે. અને પીસી ટેબલ છે, તો ઇન that we have already entered 5 records. So girls, in this lecture I have taught you how to create database, and under that database how to create different tables. So in college database we have created 4 tables. 4 ટેબલ બનાવ્યા છે આપણે, કોર્સ, સ્ટુડ, ટીચર એન્ડ પીસી. અહીંયા પણ દેખાશે આ પેનમાં, અને આ પેન જે છે લેફ્ટ પેન એન્ડ રાઈટ પેન, પેન એમાં પણ દેખાશે. PEN પેન નહીં, PAની પેન. તો કોર્સ, સ્ટુડ, ટીચર એન્ડ પીસી. તો આ ખાસ યાદ રાખો. ફરીને કહું છું, આજનો લેક્ચર ભલે થોડો લાંબો થાય કારણ કે મેં ઘણી બધી વસ્તુ રિપીટ કરી છે. ફરીને કહું છું કે આ આખી ડેટાબેઝ જે છે એ આપણે આખા સેમેસ્ટરમાં યુઝ કરવાની છે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બધા જ ટોપિક, જેટલા ટોપિક આવે છે ને આપણે ભણવાના, એ બધા જ આ ડેટાબેઝથી ભણાવી શકાશે. ઓકે, એટલે આ ડેટાબેઝ ખાસ લખી લ્યો હવે તમે લોકો. પેલું કોર્સ ટેબલ છે, તો એનું જે આ છે સ્ટ્રક્ચર કે ડિઝાઇન, કોર્સ કોડ, તમે પહેલાં એમ લખો કે ક્રિએટ કોલેજ ડેટાબેઝ ઇન યોર ફોલ્ડર. હું બોલતી જાઉં છું, લખો તમે ક્રિએટ કોલેજ ડેટાબેઝ ઇન યોર ફોલ્ડર. પછી એમ લખો create following tables in this database. Create following tables in this database. હવે પહેલું ટેબલ કરીને લખો કોર્સ ટેબલ. પહેલું કયું છે? કોર્સ. ગર્લ્સ, હું બહુ રાહ નહીં જોઉં, તમે લોકો વિડીયો પોઝ કરીને લખી લેજો કારણ કે સમય ઓલરેડી થઈ ગયો છે. એટલે કોર્સ ટેબલ જે છે એનું આ છે કોર્સ કોડ, કોર્સ નેમ, ચાર્ટ યર. આ સેમ ટુ સેમ અહીંયા જે લખેલું છે ને એવી જ રીતે તમે લોકો કોપી કરી લો. પછી બીજું ટેબલ આવશે સ્ટુડ.
સ્ટુડમાં ડિઝાઇન તમારે ખાલી ડિઝાઇન જ લખવાની છે, ડેટા નથી લખવાનો. આ ડિઝાઇન લખી નાખો સ્ટુડની. લેક્ચરને પોઝ કરજો અને આ ડિઝાઇન આખી લખી નાખો. પછી ટીચર, ટીચરની પણ ડિઝાઇન, આ ડિઝાઇન છે એ લખી નાખો. અને પીસી જે છે એની પણ આ ડિઝાઇન છે. ડિઝાઇન જ લખવાની છે. ફિલ્ડ નેમ, ડેટા ટાઈપ, અંદરનું કાંઈ લખવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? અંદરનું કાંઈ લખવાનું નથી, ખાલી ડિઝાઇન લખી નાખો આ ટેબલ. ખ્યાલ આવ્યો? ઓકે ગર્લ્સ, આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ધાર્યા કરતાં ઘણા થોડોક વધારે લાંબો થઈ ગયો છે. પણ વાંધો નહીં, તમે લોકો નિરાતે પોઝ કરીને જોજો. હમણાં તો તમારે કાંઈ પ્રેક્ટિકલ કરવાનું નથી, એટલે ટેક યોર ટાઈમ. થેન્ક યુ ઓલ. ગુડ બાય.